નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 8 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, ગાજવીજ સાથે ભારે પવન સાથે કયા વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન તાપમાનનો પારો કેટલો જોવા મળશે, સાથે જ પવનની સ્થિતિ શું રહેશે, કેટલી ઝડપ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલના રોજમાં પણ ઉત્તર ગુજરાતના અરવલ્લી, અંબાજી, આબુ સહિતના ભાગો, અમરેલી છે, જસદણ જેવા વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ભારે પવન સાથે ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો આજથી 8, 9 તેમજ 11 અને 12 એમ 4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણ ભારતના વિસ્તારમાંથી પૂર્વ ભારતના વિસ્તારની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત 2 દિવસ પહેલા પણ જોવા મળી હતી। હવે ગુજરાતની અંદર ધીરે ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે, એવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે જોવા મળી શકે છે। આજે તેમજ આવતીકાલની વાત કરવા જઈએ તો જ્યાં તાપમાનનું જોર વધુ જોવા મળશે, એટલે કે તાપમાન વધુ હશે, ગરમીનું પ્રમાણ વધુ હશે, ત્યાં વાદળો બંધાશે, જેના કારણે ગાજવીજ સાથે ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આજની વાત કરીએ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હાલ ચોક્કસ વિસ્તાર નક્કી ના હોય, પરંતુ ગુજરાતના ગમે તે ખૂણેની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। જ્યાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ જ્યાં વધુ હશે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। હાલની અપડેટ મુજબ કોઈ ભારે કે અતિ ભારે વરસાદની સંભાવના જણાઈ રહી નથી, ફક્ત ભારે પવન જોવા મળશે, હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે, ગાજવીજનું પ્રમાણ રહી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો 11 અને 12 તારીખ દરમિયાન વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના છે, જેમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા, આહવા, ડાંગ, બીલીમોરા, વાસંદા, નવસારી, સુરત, વડોદરા સુધીના વિસ્તાર, જેમાં ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોની અંદર પણ 11 અને 12 તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ત્યાં પણ વરસાદનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના છે। હવે ગુજરાતની અંદર ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે, વરસાદની તીવ્રતા ધીરે ધીરે વધતી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલ અરબી સમુદ્ર ધીરે ધીરે સક્રિય થઈ રહ્યો છે અને હલચલ જોવા મળી રહી છે। આગામી 16 તારીખ દરમિયાન અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બને તેવી પણ સંભાવના રહેલી છે, જે સિસ્ટમને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીને વધુ વેગ મળે તેવા પણ અંશાર દેખાઈ રહ્યા છે। અત્યારે ખાસ કરીને ભારતના મોટાભાગના વિસ્તારો કે મોટા ભાગના રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। દક્ષિણના રાજ્યો હોય કે પૂર્વના રાજ્યોની અંદર મધ્યમથી ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે તે આગળ વધીને મહારાષ્ટ્ર, એમપી સહિતના ભાગો, ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધુ પડતી શરૂઆત જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 14 તારીખ દરમિયાન અને 15 તારીખ દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વેધર મોડેલ પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, અરવલ્લીના ભાગો, મોડાસા, મહીસાગર જેવા જિલ્લાઓની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી 14, 15 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો ધીરે ધીરે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી, એટલે કે ચોમાસું ધીરે ધીરે નજીક આવી રહ્યું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। 1 જૂન આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધુ પડતી ગતિમાં વધારો થાય અને ભારે વરસાદ 1 થી 10 જૂન વચ્ચે જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। અને ખાસ કરીને મિત્રો અત્યારે મે મહિના દરમિયાન વાવાઝોડાની સિઝન ચાલી રહી છે। ખાસ કરીને વાવાઝોડા 15 મે થી લઈને 5 જૂન વચ્ચે બનતા હોય છે। જો કોઈ પણ ફેરફાર હશે, કોઈ સિસ્ટમ બનશે આગામી દિવસ દરમિયાન તો અવશ્ય જાણકારી આપતા રહીશું। પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલે એક વાવાઝોડું બને તેવી શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ તે ક્યાં જાય, ક્યાં બનશે, અરબી સમુદ્રમાં ચોક્કસપણે બનશે તો કઈ દિશામાં આગળ વધે છે કહેવું હાલ તો અઘરું ગણાય, વહેલું ગણાય, પરંતુ જો સિસ્ટમ બનશે તો આગામી દિવસમાં જણાવીશું। પરંતુ અત્યારના અહેવાલ પ્રમાણે 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વાવાઝોડું કે અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું બને તેવી શક્યતા જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો આગામી 4 દિવસ દરમિયાન
41થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. પવનનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના છે. હવે ધીરે ધીરે ચોમાસું આવી રહ્યું છે. બપોરથી લઈને સાંજ સુધી પવનની ગતિમાં વધારો થતો જોવા મળી શકે છે. પવનની સ્પીડ 20થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.